પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 5 બોબિન સાથે એક આરોપીને પકડી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ। ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક તરફથી જિલ્લા કલેક્ટર તરફથી બહાર પાડેલ જાહેરનામું, જેમાં સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુક્કલ તેમજ પ્લાસ્ટિક કે સિન્થેટિક મટીરિયલ કે તેવા ચાઇનીઝ પ્રકારના મટીરિયલથી બનેલ તથા નાયલોન દોરો તથા ટોક્સિન મટીરિયલ ઝેરી તત્વોના દોરાનો પતંગ ચગાવવા ઉપયોગ કરવા કે તે હેતુથી વેચાણ, સંગ્રહ તથા વ્યાપાર કરવા માટે બહાર પાડેલ જાહેરનામાની અમલવારી કરાવવા માટે સૂચના આપેલ। જે અનુસંધાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન મળેલ માહિતીના આધારે અંકલેશ્વર શહેર રાજપીપળા રોડ ઉપર આવેલ ONGC ગેટની બાજુમાં આવેલ CNG પેટ્રોલ પંપની બાજુમાં એક ઇસમ મોહમ્મદ માઝ ઉસ્માન શેખને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 2000ના 5 બોબિન સાથે પકડી તેઓ વિરુદ્ધ ઇપિકો કલમ 188 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।